ઓફ લાઈફ હવે થોડી ઓછી છે, બરોબર ને? તો એનો આપણે સદુપયોગ કરીએ જેટલા બની શકે એટલા. તમે કંઈ નહીં તો તમારી ગાડીમાં કોઈને લિફ્ટ દો કે હું તે જ રસ્તે જવાની છું કે તે જ રસ્તે જવાનો છું, ચાલો તમે આવવાના હોય તો. તમે આગળ પડીને કોઈને કહ્યું ને તો તે વ્યક્તિને બહુ સારું લાગે ને એ પુણ્યનું કામ થઈ ગયું કહેવાય, બરોબર? તો પ્લીઝ. અને ઘણા લતાબેન જેવા છે, ડાઈબેન જેવા છે, અમે એને મૂકવા આવતા હોઈએ, ઘણીવાર અમને દયા આવે કે એ લોકો સવારના કામ કરે છે, 10-12 ઘંટા થઈ જાય એ લોકો કામ કરતા કરતા. પછી ઘરે જવાનું, કઈ સ્ટેશન પર જાય, ટ્રેનમાંથી ઉતરે, વળી પાછું ચાલવાનું ને આ બધું હોય. અમે કે અમે તમને મૂકી, ના 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 મીનાબેન એમ કે તમે બહુ ઘણી વાર આવો છો. મેં કીધું કે નહીં, તમે નહીં બેસશો તો મને ગિલ્ટી ફિલિંગ થશે ને મને રાત્રે ઊંઘ નહીં આવશે, એટલે એટલું તો મને કરવા દો. તો હું પછી મૂકી આવું, પણ એ લોકો મને સામે ચાલીને ના પાડે કે નહીં મીનાબેન અમે જતા રહીશું. મેં કીધું વેધર ખરાબ છે તો એને પછી લતાબેનને તો ત્યાંથી પણ લગભગ 20 મિનિટ ડ્રાઈવ કરવાનું. એ ગાડી મૂકી આવે ડાઈબેનના ઘરે અને ત્યાંથી 20 મિનિટ ડ્રાઈવ કરીને જવાનું. ઘરમાં એકલા જ હોય, અંધારું થઈ ગયેલું હોય. આપણા પોતાના ઘરમાં જ આપણે રાત્રે અંધારે જવું હોય ને, એકલા જ રહેતા હોય તો થોડો ડર લાગે આપણને કે કોઈ ભરાઈ તો નથી રહેલું ને, બરોબર? પણ એની બધી ચિંતા ઉપરવાળો કરતો હોય છે. અમુક છે ને, અમુક લોકો એવા છે ને, એને ભગવાન ઓલરેડી એટલી શક્તિ આપી દીધેલી છે, એ લોકોને એવો વિચાર કરવાનો પણ વિચાર પણ નહીં આવે કે હું આટલા કલાક બહાર છું, મારા ઘરમાં કોઈ ભરાય તો નથી કેવું ને, બરોબર? અત્યારે ઘરમાંથી હું કોઈ ભરાઈ ગયેલો અને મારું બચી જબદીને બહાર નાખ્યું હોય તો કોઈને ખબર નહીં પડી હોય, એવા એ વિચાર આવે ખરા. પણ ઉપરવાળો એમને એ આવા સત્કાર્યો માટે આખો દિવસ એ લોકો એ કામ કરે છે, તો ભગવાન થોડો એ લોકોને પેલું કરવાનો હોય, બરોબર ને? તો આવું બધું હંમેશા વિચારતા રહેવાનું કે ભગવાન આપણા બધાની રક્ષા કરે છે. ચાલો, તો હવે આપણે ગુરુ વંદના પર હતા, તો આપણે ગુરુને વંદના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ વૃંદા